એક ખાલી ભરત આહિરને ખબર છે. ના ભાઈ, સુરતની અંદર કંઈક નવું આવે છે. આવ બાર ધક્કો માર. ના થકો નહીં, હું મારી રીતે વયો જઈશ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરીને કંઈ છે નહીં. નવી સવાર થઈ ગઈ છે ને નવા વ્લોગ સાથે હું તમારી સામે હાજર થઈ ગયો છું. અને આજે તો ભાઈ વાતાવરણ છે ને તડકો છે. આજે મારે કામે છે કેમ કે નીચે પપ્પાએ ઉખેરું છે બાથરૂમ ને ફલાણું ઢીકડું ને, એટલે આજે હજુ તો નાયો હું જો નાઈને તૈયાર છું ને ત્યારે પપ્પાને ફોન આવી ગયો, હાલો કામ કરવા આવી જાઓ. એટલે આપણે કામ કરવા જવાનું અને આપણે મોતરમાં તો અહીંયા આરામ જ કરશે. ઓ હેલો, આરામ સિવાય તમારે કાંઈ છે? આરામ સિવાય આરામ ને ગેમ, જો બે જ વસ્તુ રમવાની, આરામ ને ગેમ, બીજું કંઈ નહીં. આમાં ઊભા થાવ અને કામ ધંધો કરો, નકર લોન લીધેલા કારખાના છે ને વયા જાય. એક મિનિટ. હા બોલ. આજે સન્ડે છે ને તોય છતાં હું છે ને 6:30 વાગ્યામાં ઉઠીને ને કામ કરવા માંડી હતી અને તોય છતાં હું હજી ફ્રી નથી થઈ. વાહ, અડધી કલાકથી તો લાંબી થઈને પડી હો. પાછું મને કે હું ફ્રી નથી જાને. હા, આ લાંબા ન થયા કે ભાઈ આ સેજ વાર મેં રેસ્ટ કર્યો, બાકી એ નીચે દેખાડો જો આવી રહ્યું આ પોતું કર્યું. તમે હે ને રૂમમાંથી બહાર જરા કામ જાઉં ને તો હું જરા કામ કરી શકું. ઓકે, કેટલો બાર? આટલો બાર જાવ આમ, જો આટલો અહીંયા બાર, અહીંયા સુધી ઊભો રહો. હાલ હવે કામ કરવા માંડ. બહાર નથી કહેતી તો સાવ બહાર કહું. હાવ બાર ધક્કો માર. ના થકો નહીં, હું મારી રીતે વયો જઈશ. તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શક્કરપારા ખાઈ લેજો. કા આપણે શક્કરપારા કીધ બનાવવા? શક્કરપારા મને મીઠા, મને ગળ્યું વસ્તુ નથી ભાવતી, એટલે હું મને શક્કરપારા તમને ખારા કરી દઈશ. જો કોઈને ખારા શક્કરપારા બનાવતા આવડતું હોય તો મને મીઠા ખાવા હે, મને મીઠા ખાવા હે. મીઠા નહીં, હા, મારે મીઠા શક્કરપારા ખાવા. તારા જેમ હું કંઈ ખારા નહીં, તારામાં મીઠું જ નથી એટલે તને ખારા ભાવ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, બરોબર? સબસ્ક્રાઇબ કરી લેજો અને આગળનું તમને બધું બતાવી રાખીશ કન્ટિન્યુ. મેં યાર પાછા કપડાં ચેન્જ કરી લીધા. તો તને હે ને દાંત આવે એમાં? તું આમ હાલ નહીં, ચાલ હાલ કામ કરવા. ઉતર હાલ ઉતર. हम काम नहीं करते. હા, તું કામ નહીં કરતા લેकिन हमको तो करना पड़ता है ना. તો ભાઈ આપણે કામ કરવાનું છે આજે બાથરૂમનું. ઉપર પાઇટું મૂકવાની છે, પાઇટું. યુ નો વોટ ઇઝ પાઇટું? તું વ્લોગ જો, તારી જ કામ છે. આપણો દૂધનો કપ આવી ગયો હે, દૂધ પી લઈએ મસ્ત. કાજુ બદામ વાળું જો મારી મમ્મીએ બનાવ્યું. કા મમ્મી, કેમ છો? મજામાં? પીએ બનાવ્યું? કઈ વાંધો નહીં, હાલો પી લઈએ આપણે. નાસ્તો કર્યા પછી આપણે આપણું એનર્જી ડ્રિંક જોઈએ, એટલે એનર્જી ડ્રિંક લેવા આપણે આપણી રામપ્યારી લઈને જઈએ. તમને ખબર જ છે બધાની એનર્જી ડ્રિંક, સૌરાષ્ટ્રનું એનર્જી ડ્રિંક છે ભાઈ. કોણ ખાય છે જરા કોમેન્ટ કરી દેજો. તો ભાઈ અહીંયા બનાવી રહ્યા છીએ આપણે બાથરૂમ, કેમ કે આપણે અહીંયા એક જ સંડાસ હતું અને ઉપરના રૂમમાં છે ને ખાલી બાથરૂમ જ છે. ઉપર સંડાસ કરવાનું, હવે પ્લાન કેન્સલ કર્યો છે. ખાલી અહીંયા બાથરૂમ કરવાનું છે. અહીંયા બાથરૂમ થઈ જાય, નીચે ઉપયોગમાં બધાને આવી જાય. તો હાલો ફટાફટ કામ કરી લઈએ. તો ભાઈ સિમેન્ટનું ગારિયું થઈ ગયું છે તૈયાર. આ જો હજી આટલો બધો માલ પડ્યો છે અને એક તગારું ભરી લીધું. હવે આપણે ચાલુ કરવાનું છે ચણતર. ફાઇનલી મિત્રો કડિયા કામ ચાલુ થઈ ગયું છે. દેવસીભાઈ કરી રહ્યા છે કડિયા કામ. અમારે બધું હાથે જ હોય. કોણ રૂપિયા દે કડિયા? કહો પપ્પા, પૈસા ના દે, આપણે હાથે કરી લેવું. આપણે નવરા દઈએ બધું. જો મારા પપ્પાએ હાથે ઊભું કરેલું છે. દિવાલ ને આ બધા ઘીસી મારવાની મશીન બધા. જો આ થેલીમાં મશીનું છે. આ પછી આ હાથે કરેલું છે, બધું હાથે કરેલું છે. પૈસા વાપરવાના નહીં, બચાવવાના. તો પપ્પા બહુ અઘરું કામકાજ છે. જો હજી ખૂટ્યું નથી. હજી આમાં રેતી નાખવાની છે વાટકાથી 2-2 3-3. ખરેખર અમુક લોકો કામ કરતા ને કેમ કામ કરે આપણે ખબર જ ના પડે. આપણે કરીને તો ખબર પડે કે કેટલું અઘરું હોય કામ. ઘણું બધું થઈ ગયું ને હવે આપણે લંચ બ્રેક પડ્યો છે. જોઈ લો, સૂકી ભાજી છે, રોટલી, દાળ, આમાં શું છે, ભાત છે, લીંબુ. દેવસીભાઈ જો કડિયા છે. આપ તમારે કોઈને ને મજૂરી રાખો ને 2000 રૂપિયા લે એક દાડી. 2000 રૂપિયાની દાડી. કોઈને જો ઈચ્છા હોય તો સંપર્ક કરજો, નીચે નંબર આપી દો. ફાઇનલી અમારા બંકા લોકો આવી ગયેલા છે ને, એમને જવું છે લોંગ ડ્રાઈવ પર. મને કહે છે તું ચાલ. અમારું મનુ છે ને એકચ્યુઅલી હાલે નહીં, 2 દિવસ પછી 2 દિવસ છે ને લોંગ ડ્રાઈવ પર જવું પડે. કાં ભાઈ મનુ લોંગ ડ્રાઈવ ભાઈ ફરવું તો જોઈએ. ઉદ્ધાર નથી એટલે અમે લોકો નીકળી ગયેલા છીએ. અત્યારે ક્યાં જઈએ તમે કન્ટિન્યુ રહેજો તો ખબર પડશે, બાકી ખબર નહીં.
આ ખબર જ નહીં પડે કન્ટિન્યુ રહેજો બંકો જેલો ફૂલ મોજમાં આવો મોજમાં મેં કોઈ દી નથી ફર્સ્ટ ટાઈમ જોઉં છું Oh, you don't gotta hide. Your body says it all tonight. These are the nights I chase, 'cause you stay in my head, in my head, in my head. Stay in my head, in my head, in my head. Stay in my head. And I want you to know that I can't get one night without you. Yeah, yeah. Stay in my head, in my head, in my head. Stay in my head, in my head, in my head. Stay in my head. And I want you to know that I can't get one night without you. ફાઇનલી મિત્રો અમે DNB માં પહોંચી ગયા છે જ્યાં ભરતભાઈ એના ઓનર છે આજે ઓનર બાયણે જ બેહવાના છે કેમ કે DNB તો ભાઈ બંધ છે સન્ડે નો બંધ હોય છે DNB અમને ખબર નથી અમે એમને નીકળી ગયા કઈ વાંધો નહીં બહાર નીકળીએ જોઈએ આપણી સામે બેઠા છે DNB ના ઓનર મિસ્ટર એન્ડ નહીં ડાયરેક્ટ ડોક્ટર ભરત લગારિયા મિસ્ટર ડોક્ટર ભરત ઈ કેવું લાગે ઈ બધી ભરત તને ભરત કોઈ આહિર કયો ને ભાઈ હાલ હા ઓકે હાલો આપણી સામે બેઠા છે DNB ના ઓનર ભરત આહિર 6353 કેવી લાગી રહ્યું છે તમને બસમાં જઈ આમ મુકેશ અંબાણી અધીરુભાઈ અંબાણી ભરત આવી રીતનો ફોટો પાડી ને મસ્ત ઓ હે ચાલો હું ચાલુમાં એક ફોટો પાડી લઉં જોજો હા ચાલુમાં તારે એક મસ્તીનો ફોટો પડ્યો જોરદાર લાગે યાર તો ભાઈ હું આપણે હા સુરત તાપીને કાંઠે નવું સરપ્રાઈઝ પણ શું સરપ્રાઈઝ મને ખબર નથી અને આ સોફાની ખબર નથી લાઇટની કોઈને ખબર નથી એક ખાલી ભરત આહિરને ખબર છે ના ભાઈ સુરતની અંદર કંઈક નવું આવે છે કંઈક હટકે આવે છે પણ 4 થી 5 દિવસ તમારે રાહ જોવી જોશે કારણ કે એ વસ્તુ ભાઈ આખી અલગ છે નેક્સ્ટ લેવલની અને ભાઈ આ વસ્તુ બધાના સપના હોય છે મારું સપનું અત્યારે પૂરું થવા જઈ રહ્યું છે આ બધી તમારે બધીની દયા ભગવાનના આશીર્વાદ તો જ થાય બાકી ના થાય પણ આવે ટૂંક સમયની અંદર આમ તો 2 દિવસની અંદર જ તમને ખબર પડી જાય પણ હું ખાલી 5 દિવસનું કહું છું કદાચ અમારે થોડું હજુ આમ તેમ થાય તો શું છે કે અમે ખોટા ના પડી અને તમે ખોટી રાહ ના જોવો બધા બરોબર એટલે 5 દિવસનું કહું છું પણ તમને 5 દિવસના 2 દિવસની અંદર જ ખબર પડી જાય અને બહુ મોટું સરપ્રાઈઝ છે ભાઈ તાપી નદીના કાંઠે સુરતની અંદર મોટા વરાછા આટલી હિન્ટ આપી દીધી બરોબર હવે તમને 4-5 દિવસમાં ખબર પડી જશે પણ નાની ઉંમરે આ બધું કરવું બહુ શું કહેવાય ગર્વની વાત કહેવાય કે નાની ઉંમરે આટલું બધું હાસિલ કરવું ને આમ બધું આટલી બધી નામના ને DNB તો કાસ્ટ ડિટેલિંગ ને આ બધા થાર પડી હોય ને ખુરશી પડી હોય સોફા વોફા હું ઓલો ભરે તારી ઉંમર નહોતો ને તો એ શું કરતો ખબર 8,000 નોકરી જાતો વિચાર કર સારું જ કહેવાય ને ભાઈ શું સારું કહેવાય 8,000 ની નોકરી એટલે કામે ચડી ગઈ એ જ મોટી વસ્તુ કહેવાય ને ભાઈ બાકી ઘણા રખડા છે અત્યારે ઓલો જાપે ઓટા ભાંગે છે કૂતરાઓને બેવાની જગ્યા ખાલી નથી કરતા કૂતરા કંટાળી ગયા એવા વરડામાં ખાડા ગાઈને થડમાં હુતા હોય ના ભાઈ યાર હું એક હાવ સાચું કહું તમને ભરત આહિર ભલે તમને જે લાગતું હોય ઘણાને આમ લાગતું હોય એટીટ્યુડ ફળનાનો ડીગરો જરાય એક પ્રકારનો એટીટ્યુડ નથી ભરત આહિરમાં કેમ કે એણે હે ને નાના માણસને બહુ સપોર્ટ કર્યો એ મને ખબર જીરોથી બધી વસ્તુ જોઈ છે આપણે મજાક નથી કરતો નીતિનભાઈ બહુ પરિસ્થિતિ આપણે ખરાબ હતી બહુ એટલે આમ નેક્સ્ટ લેવલ એમ બરોબર વિચાર કરવો પડે ગમે વસ્તુ કંઈ લેવી હોય ને આમ નાનકડી વસ્તુ એમાં વિચાર કરવો પડે એવી બધી કન્ડિશનમાંથી બહાર પણ છે ને ભાઈ જે વ્યક્તિ નાના માણસ જે શું કે ધૂળમાંથી ઊભો થયો હોય ને એને સામેવાળાની પરિસ્થિતિની ખબર પડે કે ભાઈ હકીકતમાં આની પરિસ્થિતિ શું છે બરોબર બાકી જેને મુકેશ અંબાણી છે બરોબર એના છોકરાને ખબર નથી પડી બરોબર એને બધું તૈયાર ઉપર મળી ગયું અને એના દાદાની મહેનત કેવડી હે ભાઈ પણ એના દાદાની મહેનત ભલે ને હોય પણ એને ખબર નથી ને ગરીબી શું બરોબર તું હે ને ઊભો થયો બરોબર ધૂળમાંથી ઊભો થયો આજથી 3 વર્ષ પહેલા તું એ ગાડી ધોડાવતો બરોબર તો તને એમ થયું ને કે હું આટલો આ જગ્યાએ આ લેવલે અત્યારે પહોંચ્યો હાલમાં બરોબર 3 વર્ષ પછી તો નાના માણસ આમ જોવું જ જોઈએ આપણે
હા એ વસ્તુ છે. બરોબર ને ખબર તારામાં પડે હા તારામાં ઈ વસ્તુ છે કે તું ભાઈ નાના માણસને હે ને આમ ઓળખી. પકડીને મેં કહું મને કોણ ઓળખતું ને હું ખંભાળિયામાં જાતો ને ભાઈ મને 5 માણસ હે ને આમ ના કરતું આજે એમ કે અરે નીતિનભાઈ ના હકીકત ખોટું નથી કાન પકડું હા. હકીકત એટલે ભાઈ બધું આવું છે તમે ભાઈ સરપ્રાઈઝ હાટું તૈયાર રહેજો આવી બધી વાતો તો હવે તમે બધે બહુ સાંભળી રહ્યા કઈ નવીન નથી કઈ બસ મારી પાસે પિટારો ભર્યો છે આખો ખજાનો છે આ બધી વાતોનો પણ એ આપણે સ્પેશિયલ બ્લોગ બનાવશું એનો હું કરતો ક્યાંથી ટૂંકમાં આપણું એમ સર્જન થયું આખું આ લાઈન ક્યાંથી પકડાણી આપણી બધી વસ્તુ કહી તમને પણ એ બીજા બ્લોગની અંદર. તો ભાઈ કન્ટિન્યુ રહેજો બરોબર આપણે આગળ આગળ વધ્યા રાખીએ આમનો જ્યાં પૂગી જઈએ બરોબર બરોબર છે. ચાલો જય માતાજી. તો ભાઈ બંકાઈ મંગાવી લીધી હતી આ શું છે ભાઈ પાણીપુરી નથી ને સેવપુરી નથી કઈ પૂરી છે ભેળપુરી ભેળપુરી મંગાવી લીધી છે અને થોડું થોડું ખાઈ લઈએ કેમ કે ભેળપુરી જ છે ને સેવપુરી ભાઈ સેવપુરી છે સેવપુરી એકચ્યુઅલી સેવ બેવ નાખેલી છે ચટણી બટણી છે ખાઈ લ્યો રહેવાતું નથી ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે બહુ થાકી ગયા છીએ કેમ કે ડીએનબીએ ઘણું બધું કામ કર્યું એ હું તમને બતાવી ના શક્યો કેમ કે એટલું બધું કામ હતું લખતા હતા ફલાણ ઢીકડું આ તે એટલે કંઈ ટાઈમ જ ના મળ્યો બતાવવાનો કંઈ વાંધો નહીં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હોટલે આવી ગયા છીએ હવે સૂઈ જાય છીએ કાલે મળશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ.